નમસ્કાર મિત્રો, ગભા બાગીના ગોટાળા એમાં આજે બજારમાં પકડ્યો. બાગી ગભાન કે છે, એ ગભા આ લે ત્યારી બજારમાંથી બટાકા, ટામેટા, ડુંગળી ને મરચાં લઈ આવજે. તો ગભો થેલી લઈ અને બજારમાં જાય છે અને કહેતો કે જાય છે કે હું તો કંઈ નવો વેપારી નતો, હું તો સસ્તામાં સસ્તું શાકભાજી લઈને આવીશ. ગભો શાકવાળા પાસે જાય છે. શાકવાળા કહે, શું આપું ભાઈ? ગભો કહે, સસ્તામાં જે મળ્યું ને એ બધું તોલી દે. શાકવાળો તો કહે, કોથમીર લઈ જાઓ, ફ્રીમાં પણ આપી દો. તો બાગી ઘેર થેલી લટકાઈ કોથમીર લઈને પાછો આવે છે. બાગી કહે, બટાકા ક્યાં છે? ગભો કહે, ભૂલી ગયો. બાગી કહે, ટામેટા ક્યાં છે? ગભો કહે, એ પણ ભૂલી ગયો. બાગી કહે, તો લાવ્યો શું? ગભો ગર્વથી આમ થેલી બતાવે છે ઊંચી કરીને, 3 કિલો કોથમીર લાવ્યો. છોટી કહે, મમ્મી હવે તો આખું અઠવાડિયું કોથમીર જ ખાવાની, શાકમાં નાખ્યા વગર પણ એમનેમ જ કોથમીર ખાવાની. બાકી કહે, ગભા તને બજારમાં મોકલવો એટલે માથાનો દુખાવો કરી દો. ગભો કહે, અરે શાકભાજીવાળાએ કહ્યું તું ફાયદાનો સોદો, એટલે મેં કોથમીર લઈ લીધા. છોટી કહે, કાલે જુઓ તમે, ગભો શાકભાજીમાં કોથમીર લઈને આવ્યો, પણ કાલે ગભો કપડાં ધોવા જશે કે આખે ગામને ભીનું કરી દેશે દોસ્તો. એટલે એપિસોડ નવો જોવાનું ભૂલતા નહીં. આભાર.